નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ મહેસાણા જિલ્લાના આખજ ગામે, જ્યાં 13મી સદીમાં બનાવેલ મૂલ્યવાન વારસો એટલે આખજનો અદ્ભુત શક્તિકુંડ. આ શક્તિકુંડ ગાંધીનગરથી 50 કિલોમીટર અને મહેસાણાથી માત્ર 15 કિલોમીટરના અંતરમાં આખજ ગામે આવેલ છે. કલા અને ધર્મનો ઉત્તમ નમૂનો ધરાવતા કુંડમાં દેવીઓની મૂર્તિઓ સૌથી વધારે હોવાથી આ કુંડને શક્તિકુંડના નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતના સુવર્ણ યુગ તરીકે જાણીતા સોલંકી યુગમાં બનાવવામાં આવેલા ચોરસ કુંડમાં તેની નીચે ઉતરવા માટે પંચસ્તરીય પગથિયાની રચના કરવામાં આવી છે અને આ શક્તિકુંડની અંદર ગણેશની 8 પ્રકારની અલગ અલગ પ્રતિમાઓ તેમજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પાર્વતી દેવી, લજ્જાગોરી, કાર્તિકેય અને વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ કંડારેલી તમને જોવા મળવાની છે. અને કહેવાય છે કે આ કુંડમાં આવેલ કૂવામાંથી એક ગુપ્ત રસ્તો છેક મોઢેરાના સૂર્ય મંદિર સુધી નીકળે છે અને આ શક્તિકુંડ મોઢેરાના સૂર્ય મંદિર પહેલા બનાવવામાં આવેલ છે. તો મિત્રો, આ તો મહેસાણા જિલ્લાના આખજ ગામે આવેલો અદ્ભુત એવો શક્તિકુંડ. જો તમે પણ ઇતિહાસના શોખીન હોય, જૂના હેરિટેજ સ્થાપત્ય જોવાના શોખીન હોય, તો તમારે પણ આ શક્તિકુંડની મુલાકાત જરૂરથી લેવી જોઈએ, કેમ કે આ કુંડ તમને ઇતિહાસમાં તો લઈ જ જશે, સાથે સાથે બિલકુલ શાંતિનો અનુભવ પણ કરાવશે. મિત્રો, માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને બીજા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી દો. ધન્યવાદ.